ગ્રીન ઇનિશિયેટિવમાં અમે લોકો 3 મેઇન ફોકસ એરિયા ઉપર કામ કરવા માગીએ છીએ. એક તો જે આપણી માઉન્ટેન રેન્જીસ છે ઇન્ડિયામાં, જે આપણું ઇન્ડિયાનું વેધર ક્રિએટ કરે છે અને ઇન્ડિયાનું એટમોસ્ફિયર બી આપણી માઉન્ટેન રેન્જીસના કારણે એક ક્રિએટ થાય છે. તો વેસ્ટર્ન ઘાટ આપણે 6 સ્ટેટમાંથી પાસ થાય છે. આપણા જો આ ઘાટ છે, આ બધા જ્યાં આગળ આ માઉન્ટેન રેન્જ છે, ત્યાં આપણે બહુ સારી રીતે રિફોરેસ્ટેશન કરી શકીએ તો આપણા ઇન્ડિયાના એટમોસ્ફિયરને, ઇન્ડિયાના એન્વાયરમેન્ટને એનો ઘણો બેનિફિટ થશે. તો અમે લોકો ક્રેડાઈ એક આને ડ્રાઈવ તરીકે ચલાવીશું. દરેક શહેરોમાં અમારા સિટી ચેપ્ટર છે, અમારી પાસે ટીમ છે. પ્લસ આ બધા ઓલરેડી ગવર્મેન્ટ છેલ્લા 5 વર્ષથી આના ઉપર ઘણું કામ કરી રહી છે અને ત્યાં આગળ લગભગ વેસ્ટર્ન ઘાટમાં મને ખબર છે ત્યાં સુધી 38 NGO કામ કરી રહ્યા છે. તો અમે ગવર્મેન્ટ સાથે, NGO સાથે અને ક્રેડાઈ આ ત્રણેય જણા જોઈન્ટ એફર્ટથી રિફોરેસ્ટેશનનું કામ કરીશું. આનાથી ભારતના એન્વાયરમેન્ટને ઘણો બધો બેનિફિટ થશે એવું મારું માનવું છે.